અલથાણ ભીમરાડ કેનાલ રોડ પર રહેતા શૈલેષભાઈ ગોરધનભાઈ પટેલ, જે અલ્ટ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ નામથી ડેનિમ કાપડનો વેપાર કરે છે. કાપડ વેપારી શૈલેષ પટેલે 23 માર્ચ 2024ના રોજ ક્રાઇમ બ્રાન્ચમાં આરોપી શાહિદ અલી વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફરિયાદને લલચાવીને અને લોભામણી વાતો કરીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ 29 નવેમ્બર 2016થી 6 ઓક્ટોબર 2017 દરમિયાન ₹4,35,00,000થી અધિક કિંમતનો ડેનિમ કાપડનો માલ 45 થી 60 દિવસની ઉધારી પર લીધો હતો. ત્યારબાદ શરૂઆતમાં આરોપીએ કેટલાક રૂપિયા ચૂકવી આપ્યા અને ત્યાર પછીથી ₹3,96,00,000ના પંજાબ નેશનલ બેંકના 40 ચેક આપ્યા હતા, જેવા પૂરતા બેલેન્સ, બંધ એકાઉન્ટ જેવા કારણોસર પરત થયા હતા. આખરે ₹4,30,00,000થી અધિકની બાકી રકમ ચૂકવ્યા વિના આરોપીએ પોતાની દુકાન અને મોબાઈલ બંધ કરી દીધા હતા અને ભાગી ગયો હતો. ઇકોસેલ પોલીસે તપાસ કરીને આરોપી શાહિદ અલી જાફર અલીને દિલ્હીની યમુના વિહાર કોલોનીમાંથી પકડી પાડ્યો હતો. હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે. અલ્ટ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક ચલાવતા હતા. એ ડેનિમ જીન્સના કપડાનો વેપાર કરતા હતા. 2016-17ના અરસામાં એક વ્યક્તિ જે પોતે દિલ્હીનો છે, શાહિદ અલી જાફર અલી, એ એમને મળ્યો હતો 2016માં અને એમણે કહ્યું હતું કે ભાઈ અમે હોલસેલમાં મોટો વેપાર કરીએ છીએ દિલ્હીમાં, તમારી પાસેથી અમે સ્ટોક લઈશું. અને 2016થી 2017ની વચ્ચે 11 મહિનાની અંદર ₹4,35,00,000 જેટલો ડેનિમ જીન્સના કપડાનો એમણે માલ લીધો હતો ફરિયાદી પાસેથી. અને એ અનુસંધાને ફરિયાદીએ વારંવાર છેલ્લા 5-7 વર્ષથી એ આરોપીનો સંપર્ક કરતા હતા. ઘણી બધી વખત પેમેન્ટ માટે એમણે વાતચીત કરી હતી, પણ ₹4,35,00,000ની અંદર ફક્ત ₹4,00,000 એમણે પેમેન્ટ અત્યાર સુધીમાં, અને એણે આપેલા ટોટલ 40 જેટલા ચેકો, એ તમામ ચેકો બાઉન્સ થયા હતા. અને એ આરોપી જે છે એણે સ્ટોપ પેમેન્ટ પણ ઘણા બધા ચેકમાં બેંક એકાઉન્ટમાંથી કરાવેલું હતું. આ બાબતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ ઇકોસેલમાં ફરિયાદ 2 મહિના પહેલાં મળેલી હતી અને એના આધારે પોલીસ કમિશનર સાહેબની મંજૂરી આધારે આ બનાવની અંદર પ્રોપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ હાલ કરી રહ્યું છે. આ ગુનામાં આરોપી બાબતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એની ચોક્કસ આધારે ટેકનિકલને